ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. આજના મિની વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. સવારમાં જાગી ગયા ને લાઈટ તો પાણી આવવાનું નહોતું, કેમ કે આપણા ગામમાં જો પાણીની લાઈન તો ખોદી છે. અમારા ઘરની લાઈન પણ આખી ખોદવી પડી, કેમ કે આખું કનેક્શન જ નવું લેવાનું હતું, એટલે ફરીથી નવી આપણે લાઈનો નાખવાની છે. હવે રસોઈ બનાવવાની છે, એટલે મેં કોબી સુધાર્યું, બાય બીટી નાખો તાંજરીઓ, સરસ મજાની તાંજરિયાની ભાજી અને કોબીનું શાક, અને પછી બનાવવાની હતી રોટલી. મેં બાય રોટલી શેકી નાખીને મેં રોટલી વણી નાખીને પાછા કે રોટલીમાં ઘી વગર ખાવાની મજા ન આવે. મેં એ વાત તો સાચી, ઘી તો ચોપડવું જ જોઈએ. અને જમી કરીને 3 વાગ્યા ને ત્યાં તો પાણી આવી ગયું. બાય જો બેઠા બેઠા બધું પાણી ભરી લીધું તો માન પાણી આવ્યું છે, તો ભરવું તો પડે જ તેને. ફાઇનલી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. રસોઈ બનાવવાનો સમય થઈ ગયો, એટલે બાકી હું લોટ બાંધી નાખું. એક બાજુ ખીચડી મૂકી દીધી છે, મેં અહીંયા બધી શાકની તૈયારી કરી છે. આ બધી મારે કરવાની છે ગ્રેવી મિક્સરમાં. રતલામી સેવનું શાક બનાવવાનું છે. અહીંયા મિક્સર તૈયાર કરી નાખ્યું. હવે ડુંગળીની ટમેટાની બધી ગ્રેવી કરવાની, એટલે ટમેટાની ગ્રેવી થઈ ગઈ. હવે ડુંગળીની કરવાની છે. મિક્સરવાળા માસી ઘરે વયા ગયા, બાકી તો ગ્રેવી કરી બધી ગ્રેવી તૈયાર કરી નાખી, બધા મસાલા તૈયાર કરી નાખ્યા, જોરદારનો મારી દીધો વઘાર. હવે શાક તૈયાર થતા બાકી હું ગરમા ગરમ રોટલે ઉતારતી જાય ને એમ તમે જમતા જાવ. માઈ માન બીજા બધા વગડાના બા છે, પણ માં જેવો દરજો આપે. વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી